મિત્રો જય માતાજી। આપણે સવારમાં નીકળી પડ્યા હતા ખેતરમાં, અને ખેતરમાંથી આયા આપણે નદી જોવા। જોઈ શકો છો નદી જોયા પછી હવે આપણને વિચાર આવ્યો કે આપણા ઘેર પૂડા લાયેલા પડ્યા, બરોબર? તો એ પૂડામાંથી અડધા પૂડાનું દાન કરવાનું આપણે ગૌ માતાને। તો આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તો ગાય માતાને માતા કહેવામાં આવી છે, તો આપણે માતાનું ધર્મ કરવું જરૂરી છે। તો ટ્રેક્ટરમાં જઈને પૂડા ભરી દેશું, પછી જવાનું આપણે માતરવાડી ગામમાં, કે જો આગળ એક ગાયોનું ટોળકી બેહે, તો આગળ ગાયોને નાખશું આપણે, બરોબર? તો બન્યા રહેજો વ્લોગમાં। આજનો વિડીયો બહુ ઇન્ટરેસ્ટિંગ બનવાનો હોય, એટલા માટે ખાસ જોવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો, આપણે ચાર નાખી દીધી છે, હવે જવાનું હોય ગાયોને નાખવા। તો ચાલો જઈએ। મિત્રો આપણે જતા હતા ડેમે, અને વચમાં આવી દશામાનું મંદિર, અને એટલામાં આગળ પહોંચ્યા અને થઈ ગયા ગૌ માતાના દર્શન। તો તમે જોઈ શકો છો અહીંયા આગળ તો ગૌ માતાનો પૂરેપૂરો આખો કાફલો ઉભો જ છે। જેટલી 100 જેટલી ગાયો હશે અહીંયા આગળ, અને હજુ તો બીજી ગાયો આવો જ છે। અને એટલામાં આવી ગયું આપણું ટ્રેક્ટર। હવે આપણે જવાનું હોય પૂડા નાખવા। તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ દશામાન મંદિરે, અને જોઈ શકો ડેમ ઉપર બહુ બધી ગાયો, અને ગાયોને આપણે ચાર ખવડાવવાની છે, તો બને રહેજો। ગાઈસ તો આપણે ચાર નાખવાનું ચાલુ થઈ ગયું। આપણા મોટા ભાઈ અને બીજા મોટા ભાઈ ચાર નાખે જઈ। મિત્રો ગાયો આવવા માંડી છે, તો ખાવાનું ચાલુ થઈ ગયા હાલ જ, અને ખરેખર બહુ મજા આવે ગાયો ખાશે। તો જોઈ શકો ગાયો પૂડા ખાવા માટે કેવી રીતે આવી છે, જુઓ। સિરિયસલી આવો અનુભવ તો મેં મારા જીવન દરમિયાન કોઈ દિવસ નતો કર્યો। ગાઈસ તો જોઈ શકો કે આ પૂડા ખવડાવવામાં મને બી ખૂબ આનંદ આવ્યો, અને હું પણ કહું છું કે તમે પણ કોઈક દિવસ આવું 5-25 નું દાન કરતા રહેજો। અને જો આ તો કે આપણે નાખવાના હતા એટલા બી નાખી દીધા આપણે, અને જો હજુ તમારો સપોર્ટ સારો એવો રહ્યો ને, તો આપણે 1000 પૂડા નાખવાના। કેટલા? 1000। તો સપોર્ટ કરતા રહેજો। હજી આનાથી વધારે આપણે બહુ મોટા કાર્ય કરવાના છે, તમારા સપોર્ટની બહુ જરૂર પડવાની છે, તમે સપોર્ટ આલતા રહેજો। જય માતાજી, જય ભવાની।